નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. શ્રી સૌરાષ્ટ્ર લીલુવા પટેલ સેવા સમાજ રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે 12 મણકાના ભાગરૂપે શ્રી સૌરાષ્ટ્ર લીલુવા પટેલ સેવા સમાજ સંચાલિત આર.કે. પાનસુરિયા સાંસ્કૃતિક ભવન તાસ્કતનગર સોસાયટી ખાતે શ્રી ખોડલધામ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ ખોડિયારનગર સોસાયટી જલાલપુરના સૌજન્યથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સંગીતના સંત પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીના મુખે કીર્તન આરાધનાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસી ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો. આત્મા યોજના અને કેવીકે નવસારી દ્વારા પ્રાકૃતિક ખેતી માટેની યુનિવર્સિટી તાલીમ યોજાઈ. ભારત સરકાર દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા છેલ્લા 4 વર્ષોથી પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીની આ મહિમા વધુમાં વધુ ખેડૂતો, ભાઈ બહેનો અને અન્ય નાગરિકો જોડાય એવા આર્થક પ્રયત્નો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે આત્મા યોજના નવસારી અને કેવીકે નવસારી સંયુક્ત ઉપક્રમે કેવીકે નવસારી ખાતે નવસારી જિલ્લાના વિસ્તાર કાર્યકર તથા એફએમટી અને ટીએમટી ભાઈઓ બહેનો માટે 2 દિવસ તારીખ 14-15-6-2024ના રોજ યુનિવર્સિટી તાલીમ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉક્ટર ઝેડ.પી. પટેલના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર સતીશ ઢીમ્મર પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતાં પ્રાકૃતિક ખેતીમાં બમણો ફાયદો થાય છે. રાજ્યમાં ડાંગ જિલ્લાના ખેડૂતો સૌથી ઓછી રાસાયણિક ખાતરનો વપરાશ કરે છે, જ્યારે જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ માત્ર શાકભાજીના પાકમાં અને તે પણ જ્યાં શાકભાજીના રોકડીઓ પાક લેવામાં આવે છે ત્યાં જ થાય છે, જેનો કુલ વિસ્તાર 500 હેક્ટરથી વધુ નથી. આ સિવાય કોઈપણ પાકમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી, જેનું મુખ્ય કારણ અહીંની પ્રાકૃતિક હવામાન છે. આમ ડાંગ જિલ્લામાં મહત્તમ અંશે પ્રાકૃતિક જિલ્લો જ છે અને અહીંના ખેડૂતો ધીમે ધીમે મહકતાથી 100% પ્રાકૃતિક ખેતી તરફ અગ્રેસર થઈ રહ્યા છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ચીખલી ગામના પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર તેમજ પ્રાકૃતિક ખેતીના પ્રગતિશીલ ખેડૂત સિકરીવભાઈ લાહનુભાઈ ગાયકવાડ પ્રાકૃતિક ખેતી અપનાવી બમણી આવક મેળવી રહ્યા છે. A to Z કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી, પરંતુ એક કોલિંગ છે. અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે, જેમાં DMLT, PGDMLT, GNM, ANM, OT ટેકનિશિયન, ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ આસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સીસ ચાલી રહ્યા છે. એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ, સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો. સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં આવેલ યુટર્ન પર આઈસ્ટ્રો ટેમ્પોનો ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ ત્યાંથી પસાર થતી 10 વ્હીલર ટ્રક રિવર્સ થઈ પલટી ગઈ ટેમ્પો સાથે અથડાતા વિચિત્ર અકસ્માત થયો છે. મળતી માહિતી અનુસાર સાપુતારાના માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર યુ-ટર્ન પર નાસિકથી શેરડી ભરી સુરત જઈ રહી આઈસ્ટ્રો ટેમ્પો GJ 13AW4619 ના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા ટેમ્પો માર્ગ ઉપર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટેમ્પોના ચાલકને ઈજા પહોંચી હતી, જેને નજીકના દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ માલેગામથી સાપુતારા તરફ જતી 10 વ્હીલર ટ્રક નંબર MH12S6
8937 યુ ટર્ન પર આવી રિવર્સ લઈ પલટી ગયેલી ટેમ્પો સાથે અથડાઈ જતાં વાહન વ્યવહારને અસર પહોંચી હતી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંસદા ગામમાં પાટીફળિયા ખાતે પીઆઈ કિરણ પડવી અને શીતલભાઈ વૃક્ષારોપણ કર્યું હતું, જેમાં દેશી જંગલી રોપાઓનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીઆઈ કિરણ પડવીએ જણાવ્યું હતું કે જ્યારે આપણે આકરો ઉનાળો સહન કર્યો જ છે, ત્યારે એ ગરમી કે પર્યાવરણ વિરોધી પરિબળોને નાથવા એક જ ઉપાય છે, એ છે વધુમાં વધુ વૃક્ષારોપણ. લોકોએ આ ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો રોપવા સંકલ્પ લેવો જોઈએ. નવસારી કેળવણી મંડળના સ્થાપક ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈની પૂર્ણતિથિએ શાળા શ્રદ્ધાંજલિ સભ્યો યોજવામાં આવી. નવસારી કેળવણી મંડળના સ્થાપકો પૈકી સ્વર્ગસ્થ ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈની પૂર્ણતિથિ નિમિત્તે સેઠ એચ.સી. પારેખ નવસારી સ્કૂલમાં શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી. પ્રાર્થના સભામાં વિદ્યાર્થી દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય રાજેશભાઈ ટંડેલ પોતાના પ્રવચનમાં સૌને આવકાર પ્રસંગનું મહત્ત્વ સમજાવ્યું હતું. સમારંભના અતિથિ વિશેષ ડૉક્ટર જય વશીનું સ્વાગત ટ્રસ્ટના પ્રમુખ તુષાર દેસાઈ અને મંત્રી ઠાકોરભાઈ નાયકના હસ્તે પ્રતિક ભેટ અને બુક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ઘુમર ડોડિયા ક્લાસીસનું આજરોજ શુભારંભ થયો. સતત 6ઠ્ઠા વર્ષે નવસારી પછી હવે પલસાણાના ગાયત્રી મંદિર હોલ ખાતે આજરોજ ક્લાસીસની શુભ શરૂઆત કરવામાં આવી. સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ચેરમેન જીતેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આરતી કરીને આજના આ ક્લાસનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નવસારી બાદ પલસાણા ખાતે દિવ્યાંગ પંચાલ અને હર્ષિત રાણા આ બંને દ્વારા દર વર્ષે પોતાના ક્લાસમાં દરેક આવનાર બાળકોને દોઢિયાના અવનવા સ્ટેપ શીખવાડવામાં આવે છે અને આજના આ શુભારંભના દિવસે તમામ ખેલૈયાઓ પધારી અને આ ક્લાસમાં મન મૂકીને ઝૂમ્યા હતા. વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર IELTS, PTE, ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે, તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે અર્બન હેલ્થ સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં માનનીય મુખ્ય જિલ્લા અધિકારી ડૉક્ટર રંગુનવાલા સર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મયંક સર, જિલ્લા RCH અધિકારી ડૉક્ટર રાજેશ સર, જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર પિનાકી સર, જિલ્લા રોગચાળા અધિકારી ડૉક્ટર ભાવેશ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર અંજાનના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થમાં મુખ્ય મહેમાન તરીકે ADO ડૉક્ટર મયંક સર, TDO ડૉક્ટર પિનાકી સર તથા અર્બન હેલ્થ સેન્ટરના ડૉક્ટર રાજેન્દ્ર M. ગઢવી સર હાજર રહ્યા હતા. નવસારી સિવિલ હોસ્પિટલના ત્રીજે માળથી પડતું મૂકી યુવાનનો આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ. નવસારી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં ફ્રેક્ચરની સારવાર માટે દાખલ કરાયેલા વિજલપોરના યુવાન આજે સવારે સિવિલના ત્રીજા માળથી નીચે ઝંપલાવી જીવન ટૂંકાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ અંગે જાણ થતાં જ સિવિલ હોસ્પિટલનું તંત્ર દોડતું થયું હતું. જો કે ત્રીજા માળથી કૂદતા છતાં સદનસીબે યુવાનની જીવ બચી ગયો હતો અને તેને સારવાર માટે ખસેડ્યો હતો. વિજલપોર ખાતે રહેતા 32 વર્ષીય યુવાન વિશાલ ભીમરાવ બોરસેને થોડા દિવસ પહેલાં જ પગમાં ફ્રેક્ચર થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આજે મળસ્કે 4 વાગ્યા અરસામાં કોઈક આગમી કારણોસર હોસ્પિટલના ત્રીજા માળે આવેલ ઓર્થોપેડિક વોર્ડના પેજમાં મૂકેલ ટેબલ પર ચડીને નીચે ઝંપલાવી દીધું હતું. ઠેર ઠેર ત્રીજા માળથી નીચે પટકતા
તેને કમરમાં અને પગમાં ઈજા પહોંચી હતી. જો કે સદનસીબે તેના જીવ બચી ગયો હતો. ઘટનાની જાણકારી થતાં સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ દોડતું થઈ ગયું હતું અને ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સિવિલના એમરજન્સી વોર્ડમાં સારવાર માટે ખસેડ્યો હતો. પરંતુ મૂકનાર યુવાનના પરિવારને પણ આ અંગે જાણ કરતાં તેમના પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 35.0 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 26.7 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 97% જ્યારે સાંજે 67% રહ્યું હતું. હવાની ગતિ 5.8 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.